અરવલ્લી જિલ્લાના બાયડ માલપુર વિધાનસભાના ધારાસભ્ય ધવલસિંહ ઝાલા માલપુર તાલુકાના અણિયોર ગામે ધૂળેટીના મેળામાં હાજરી આપી હતી. ધૂળેટીના પર્વ નિમિત્તે અણિયોર તથા આજુબાજુના 12 મુવાડા ગામની જનતા ભારે સંખ્યામાં ઉપસ્થિત રહી હતી. ધૂળેટીના તહેવારને ઉજવ્યો હતો. ઢોલ નગારા તથા હથિયાર અને લઠ સહિત દાંડિયા રાસ રમવામાં આવ્યા હતા. અણિયોર ગામ વર્ષો જૂની પરંપરાગત ધૂળેટી રમવાની અનોખી ઉજવણી કરે છે. આ ગામે હોળી ધૂળેટી સૌથી મોટો તહેવાર ગણવામાં આવે છે. ધૂળેટીના તહેવારમાં ગ્રામજનો દેશ પરદેશમાંથી ઘરે આવે છે. ગામની આજુબાજુના નાના મોટા બહાર ગામ જેટલા ગામો ભેગા મળીને ઢોલ નગારા અને લાઠીઓ સાથે એક જ જગ્યાએ ઉજવણી કરે છે અને ઐતિહાસિક પરંપરાની આ અનોખી હોળી ધૂળેટીના દિવસે હર્ષો ઉલ્લાસથી મનાવે છે. જોકે આ પ્રસંગે ધારાસભ્ય ધવલસિંહ ઝાલા પણ જગ્યા પર પહોંચ્યા હતા અને હોળી ધૂળેટીની પરંપરા જૂની પૌરાણિક જે પરંપરા છે તેને જાળવી રાખી ઉજવણી કરી હતી. આજરોજ હોળીનો તહેવાર અને ત્યારબાદ ધૂળેટીનો ઉત્સવ એટલે અણિયોરના આજુબાજુના 12 મુવાડા હું દર વખતે અહીંયા આવતો હોઉં છું. 12 મુવાડાના તમામ નાગરિકો, માતાઓ, બહેનો ખૂબ ઉત્સાહપૂર્ણ અહીંયા ગરબા રમે, રાસ રમે, સાથે લાકડી, તલવાર અને ધારિયા અને ઢોલના તાલ ઉપર બધા જ ઝૂમી ઉઠતા હોય છે અને અનેરો આનંદ આજે જ્યારે બધા જ ભાઈઓ ભેગા થઈ અને અહીંયા ઉત્સાહથી ગરબાનો રાસ રમતા હોય એમ લઠ રાસ રમવાનું ઉમદા કાર્ય અહીંયા થઈ રહ્યું છે અને જોવાનું આજુબાજુના તમામ લોકો માલપુર તાલુકાના અહીંયા પધારતા હોય છે અને ખૂબ હજારોની સંખ્યામાં અહીંયા કહેવાય ભક્તો લઠ રાસ રમતા હોય છે. તમામ નાગરિકોને અહીંયા આયોજનબદ્ધ કરવામાં આવે છે તે બદલ તમામનો હું આભાર પણ માનું છું અને ધૂળેટીના તહેવારની તમામ લોકોને શુભકામનાઓ. મિતેશ પરમાર સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ. દર્શક મિત્રો, ટુડે ગુજરાતી ન્યૂઝનું આ જાગૃતિ અભિયાન સિસ્ટમમાં બદલાવ લાવવાનો એક પ્રયાસ છે. જો આ પ્રયાસ આપને ગમે હોય તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબર કરવાનું ભૂલતા નહીં. ગરીબ લોકોને પણ સુખાકારી સુવિધાઓનો હક છે તે આપ પણ સ્વીકારતા હો તો આ વિડીયો શેર જરૂર કરજો. ફરી મળીશું, ત્યાં સુધી જાગૃત રહો અને સક્રિય રહો.